આદિવાસી વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા અપડેટેડ રાશન કાર્ડ જમા કરાવી KYC કરાવવાનો આદેશ થતા વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સુવિધાના અભાવે લાંબી કતારોમાં કલાકો સુધી લોકો હેરાન પરેશાન થવા મજબૂર બન્યા છે। કપરાડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે હાલે શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં નામ સામેલ કરવા કે સુધારો કરવા હાલે મોટી ભીડ જમા થતા કર્મચારી ભારે વિમાસણમાં મુકાયા છે, તો બીજી તરફ ભીડને નિયંત્રિત કરવા પોલીસ અને હોમગાર્ડ મુકાયા છે। કપરાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે છેલ્લા થોડા દિવસોથી તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કચેરી ખાતે વહેલી સવારથી ઉમટી પડતા કચેરીમાં ભારે ભીડ જોવા મળી રહી છે। લાંબી લાઈનોમાં વહેલી સવારથી સાંજ સુધી લોકોએ ભૂખ્યા તરસ્યા ઊભા રહેવાની ફરજ પડી રહી છે। લાઈનમાં ઉભેલા સંઘ પ્રદેશ સેલવાસ નજીકના ગામોના તો કેટલાક મહારાષ્ટ્ર બોર્ડર વિલેજ ગામોમાંથી આવેલા લોકોએ જણાવ્યું કે આ પરિસ્થિતિ આજની નથી, દિવસોથી ચાલી રહી છે। અમે કામ ધંધો છોડી પૈસા ખર્ચી આખો દિવસ અહીં કાઢીએ છીએ। શું કામ થયું તો ઠીક છે, નહીં તો બીજા દિવસે ફરી આવવું પડે છે। અમારા મતોથી ચૂંટાતા નેતાઓ પણ ગાયબ છે। અમે ફરિયાદ કોને કરીએ? કચેરીના પુરવઠા વિભાગે જણાવ્યું કે હાલે સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં સંતાનોના નામ દાખલ કરવાના કામ માટે લોકો અહીં આવે છે। જો કે એકી સાથે મોટી સંખ્યામાં આવતા હોય તેમનું કામ તો થઈ જાય છે, પરંતુ થોડો વિલંબ થાય છે। જો કે આ અંગેની વ્યવસ્થા ગ્રામ પંચાયત સ્તરે પણ કરવામાં આવી છે। રજૂઆત મામલતદાર સાહેબ શ્રીને કરવા જ પડે ને કરશું, કેમ કે જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં ફરજિયાત નામ હોવું જોઈએ ને KYC કરવા માટે જે ગામડે જે પંચાયત ઓફિસ પર જે વ્યવસ્થા કરવામાં આવેલી પણ ત્યાં કોઈ મશીનોના ઠેકાણા નથી, એટલે મામલતદાર ઓફિસમાં જે સવારથી લોકો લાઈન લગાવે ને એટલી ભીડ થાય કે લોકો ચક્કર ખાઈને પડી જાય, એટલી ભીડ થાય ને આખા દિવસમાં 20 થી 25 જ માણસોના કામ થાય ને લોકો આખો દિવસ ઊભા રહીને પાછા રિટર્ન જાય। 10 થી 15 દિવસ થયા છે આજે એ પરિસ્થિતિ છે, તો હું વિનંતી કરું મામલતદાર સાહેબને કે એની કોઈ વ્યવસ્થા કરી। અમે રેશન કાર્ડ સુધારવા માટે આવ્યા છીએ। સ્કોલરશીપના જે છોકરાઓને જે રેશન કાર્ડ સુધારીને માંગે છે, ધારો કે રેશન કાર્ડ સુધાર્યું નહીં હોય તો સ્કૂલમાંથી છોકરાઓને રિટર્ન પાછા ઘરે મોકલે છે। વાલી કમસે કમ 40-45 કિલોમીટર દૂરથી આવે છે, અહીં 2, 3, 4 આટા મારે છે, છતાંય કામ થતું નથી અને રિટર્ન જવું પડે છે। ખરેખર સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને જે વિદ્યાર્થીઓની સમસ્યા છે, વાલીઓની સમસ્યા છે, એ ખરેખર દૂર કરવી જોઈએ। ગરીબ આદિવાસી વિદ્યાર્થીને ભણવા માટે સ્કોલરશીપ ખૂબ મહત્વની હોય છે, અને એમાં જો મુશ્કેલ સર્જાય તો આદિવાસી વિસ્તારના બાળકોને ભણવું હવે મુશ્કેલી થશે, અને વહેલી તકે સમસ્યાનું નિવારણ થાય એ જરૂરી બન્યું છે।